જે પ્રગતિથી શાંતિ વધે એ પ્રગતિ સાચી પ્રગતિ છે. અને શાંતિ વધારવા માટે આપણે શું કરવું જોઈએ? આપણને એવો વિચાર આવે કે શાંતિ તો વધે જો બહાર પરિસ્થિતિમાં ફેરફાર થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ ના પાડે છે કે બહાર પરિસ્થિતિમાં ફેરફાર થશે એનાથી આપણને અંતરમાં શાંતિ થશે એવી ગેરંટી નથી. જો આપણી અંદર ફેરફાર થશે ને તો શાંતિ થશે. એક એવી રાહ જોઈને લોકો બેઠા છે કે સતયુગ આવશે ને તો શાંતિ થશે. બહાર જો સતયુગ આવે તો શાંતિ થાય એવી આપણે રાહ જોઈએ છીએ. પણ વાસ્તવિકતામાં એવું નથી. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર જે પરીક્ષિતની કથા આવે છે તો એમાં પરીક્ષિત અને કલિયુગનો સંવાદ આવે છે. કલિયુગની સાથે સંવાદમાં પરીક્ષિત એને મારવા માટે તૈયાર થયો ત્યારે કલિયુગે શરણાગત થયો અને કીધું કે મને કોઈક સ્થાન આપો તમારે ત્યાં રહેવા માટે. એ વખતે પરીક્ષિત રાજાએ એને 4 સ્થાનો આપ્યા. 4 સ્થાન. પહેલું સ્થાન આપ્યું કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં રહેવાની છૂટ છે. બીજું જ્યાં મદ્યપાન થતું હોય. ત્રીજું જ્યાં વ્યભિચાર થતો હોય. અને ચોથું જ્યાં હિંસા થતી હોય. આ 4 સ્થાન બતાવીને કીધું કે તારે આ જગ્યાએ રહેવાની છૂટ. ત્યારે કલિયુગે કીધું કે આ 4 સ્થાન મને ઓછા પડશે, હજી થોડીક જગ્યા વધારી આપો. અને એમણે કીધું જ્યાં અતિશય સુવર્ણ એકઠું થાય ત્યાં તારે રહેવાની છૂટ છે. એટલે કે અનિતિનું સુવર્ણ સમજવાનું, ત્યાં અનિતિનું ધન ભેગું થાય ત્યાં. આ કથા આપણને શું સમજાવે છે કે કલિયુગ આપણા જીવનમાં આવવા દેવો કે ન આવવા દેવો એ આપણા હાથમાં છે. જો આ 5 સ્થાનોથી આપણે દૂર રહીએ તો કલિયુગની અંદર હોઈએ તો પણ આપણે સતયુગમાં છીએ. અને જો એમાંથી 1-2 સાધન પણ આપણા જીવનમાં આવ્યા તો આપણે સતયુગમાં હોઈએ તો એ કલિયુગમાં છીએ. રાવણ એ પોતે ત્રેતાયુગની અંદર થયો. હિરણ્યકશિપુ કે હિરણ્યાક્ષ હતા એ પોતે સતયુગની અંદર થયા હતા. કે પછી કંસ ને શિશુપાળ હતા એ દ્વાપર યુગની અંદર હતા, પણ એ બધા કલિયુગમાં જ હતા. કારણ કે કલિયુગના જે સ્થાનો છે એને પોતાના જીવનમાં રાખ્યા હતા તો એ ગમે તે યુગમાં હોય સતયુગમાં કલિયુગની અંદર છે. એટલે બહારનો ફેરફાર થાય તો આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય એવી જે આશા રાખી અને પરિસ્થિતિના આધારે બેસી રહેવું એ ઉપાય નથી. પણ સ્વામીશ્રી એમ કહે છે કે શાંતિનો રાજમાર્ગ આપણા હાથની અંદર છે. એનો કંટ્રોલ આપણે આપણા હાથમાં લેવાનો છે. અને એના માટેનો ઉપાય આપણે ગઈકાલે પ્રમુખ સ્વામી મહારાજના વાક્યથી જ જોતા હતા કે સ્વામીશ્રીએ કીધું કે શાંતિનો રાજમાર્ગ શું છે, હાઈવે કયો છે, એક્સપ્રેસ હાઈવે કયો છે? અને જવાબ આપ્યો કે વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વળે અને ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ થાય, આ શાંતિનો ઉપાય છે. વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વળે. આપણી વૃત્તિ અનેક દિશામાં ફેલાઈ ગઈ છે, અનેક દિશાની અંદર. અને સતત આપણને બહાર વૃત્તિ ફેલાયા કરે એવા માધ્યમો અત્યારે સંપર્કમાં આવ્યા કરે છે. હવે એમાંથી કોઈક જગ્યાએ પ્રતિલોમ કરવું, કોઈક જગ્યાએ આપણે અટકવું અને અંતર્વૃત્તિ કરવી, એ એક અર્થ આપણે ગઈકાલે જોયો. બીજો અર્થ એની સાથે એ છે કે આપણે જે પાછી વૃત્તિ વાળવાની છે એટલે કે આહાર શુદ્ધિ કરવી. એવું તો ક્યારેય બનતું નથી કે આપણે આંખેથી બધું જોવાનું બંધ કરી દઈએ. એવું તો ક્યારેય થવાનું નથી કે આપણે કાનથી સાંભળવાનું બંધ કરી દઈએ. એવું તો થવાનું નથી કે આપણે ખાવાનું બંધ કરી દઈએ. એ તો થવાનું જ છે, શરીર છે એટલે. પણ એવું કરી શકીએ કે જે જોવાનું છે એ જ જોઈએ અને જે નથી જોવાનું એ ન જોઈએ. જે સાંભળવાનું છે એ જ સાંભળીએ, જે નથી સાંભળવાનું એ ન સાંભળીએ. એવું તો આપણે કરી શકીએ. એટલે વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળવામાં એક બાબત છે આહાર શુદ્ધિની બાબત.
એની ખૂબ મોટી અસર આપણા અંતઃકરણ ઉપર થાય છે. શ્રીજી મહારાજે જે પ્રથમના 18મા વચનામૃતની અંદર એક હવેલીનું દ્રષ્ટાંત આપણી સમક્ષ આપ્યું, એ બહુ વિચાર માગી લે એવું દ્રષ્ટાંત છે. આખું વચનામૃત શ્રીજી મહારાજ એક જ વિષય પર વાત કરે છે, વિષય ખંડન ઉપર. પણ વિષય ખંડન એટલે એવું નથી કહેતા તમે ખાવા પીવાનું બંધ કરી દો, એવું વાત નથી કરતા. ખાલી એની શુદ્ધિ બતાવે છે. તો એમાં સવારે વહેલા ઉઠીને શ્રીજી મહારાજે બધા સંતોને બોલાવ્યા છે, હરિભક્તોને બોલાવ્યા છે. અને પછી વાત શરૂ કરતાં પહેલાં શ્રીજી મહારાજ એમ કહે છે કે મારા મનમાં તો એમ છે કે મારે આ વાત તમને નથી કરવી. કેમ એવું એમના મનમાં થતું હતું? એમને હતું કે જો હું આ વાત કરીશ તો કદાચ બધાને દુઃખ થશે, અઘરી પડશે વાત. તો એમણે કીધું કે મારા મનમાં તો એમ થાય છે કે હું તમને વાત ન કરું, પણ વળી એમ થાય છે કે તમે અમારા છો માટે જાણીએ જે કરીએ જ. આટલી ભૂમિકા વાત શરૂ કરતાં પહેલાં બાંધે છે વહેલી સવારે. પછી મહારાજ એમ કહે છે કે આ વાત સમજીને તે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ગમે તેટલા શાસ્ત્ર ભણે. શ્રીજી મહારાજે વેદ, પુરાણ, સત્શાસ્ત્ર અને ભારત આદિક ઇતિહાસ આ બધા ગણાવ્યા કે બધાને ભણવે કરીને તથા એના અર્થને જાણવે કરીને પણ મુક્ત થાય નહીં. આ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. આટલી ભૂમિકા બાંધી કે આ કેટલી અગત્યની વાત હું તમને કરવા માગું છું. અને ભૂમિકા બાંધીને પછી વાત એટલી જ કરે છે કે આપણે પંચ ઇન્દ્રિયો દ્વારા જે આહાર કરીએ છીએ એ આહાર જો શુદ્ધ થાય તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય, અને જો આહાર અશુદ્ધ થાય તો આપણું અંતઃકરણ અશુદ્ધ થાય. અને પછી મહારાજે કીધું કે જો આહાર શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને પંચ ઇન્દ્રિયોના આહારમાંથી જો એક ઇન્દ્રિયનો આહાર પણ મલિન થાય તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે, અને પછી ભગવાનના ભજનનું સુખ નહીં આવે. એટલે તમે જ્યારે ભજન કરવા માટે બેસો એ વખતે આપણને થાય કે આપણું મન કેમ ભગવાનમાં ચોંટતું નથી. તો એનું કારણ મહારાજ કહે છે કે એમાં અંતઃકરણનો ઝાઝો વાંક નથી. ઝાઝો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. જે આપણે જોયું છે, સાંભળ્યું છે, એ બધું આપણને આડું આવીને નડે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે સ્વામી કે કલકત્તું આપણે જો જોયું નથી તો સપનામાંય નથી આવતું. જે જોયું છે એ જ સપનામાં આવે છે, જે નથી જોયું એ સપનામાંય નથી આવતું. એટલે કોક વખત આપણે જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કર્યું છે એ આપણા અંતઃકરણની અંદર બધું ભેગું થાય છે, અને એટલે એની શુદ્ધિ જરૂરી છે. કેટલી બધી એની અસર થાય છે આપણા ઉપર. રામાયણની અંદર એક કથા આવે છે કે જ્યારે રામચંદ્રજી અને સીતા માતા પોતે વનની અંદર ફરતા હતા, અને એ વખતે સીતાજીએ પોતે રામચંદ્રજીને કીધું કે તમે અત્યારે વનવાસીનો વેશ ધારણ કર્યો છે તો આ શસ્ત્ર શું કામ તમે રાખો છો. એ વાર્તાલાપ દરમિયાન એમણે એક પ્રસંગ કીધો છે કે પૂર્વે એક ઋષિ હતા. એ ઋષિ એટલા બધા તપસ્વી હતા કે એના તપનું બળ ખૂબ વધવા માંડ્યું. અને જ્યારે ખૂબ તપનું બળ વધવા માંડે ત્યારે સૌથી વધારે ચિંતા પહેલી થાય ઇન્દ્રને, કારણ કે આનું તપ જો વધી જશે તો મારું ઇન્દ્રાસન જતું રહેશે ને એના હાથમાં આવી જશે, એનું પુણ્ય વધી જશે. તો એટલે ઇન્દ્રને બહુ ચિંતા થઈ. એટલે એણે શું કર્યું, જે કાયમ માટે ઉપાય અજમાવે છે એવો અજમાવ્યો, અપ્સરાને મોકલી. પણ ગમે તેવી અપ્સરાઓ સામે આવી, પહેલાં ઋષિ જરાય ચલિત ન થયા પોતાના તપમાંથી, પોતાની સાધનામાંથી. એટલે આ ઇન્દ્ર મૂંઝાયો કે હવે શું કરવું. પછી એણે એક ઉપાય વિચાર્યો કે પોતે એક મુસાફરનો વેશ લઈ અને ત્યાં ઋષિના આશ્રમ પાસે આવ્યો, અને ઋષિને પગે લાગીને વાત કરી કે હું અહીંથી પસાર થઉં છું આમ જાત્રાએ, તો તમે મારું એટલું થોડું કામ કરશો. ઋષિ કે શું બોલો, કે મારી પાસે એક આ વસ્તુ છે, તમે થોડોક સમય સાચવો અને હું જ્યારે પાછો આવું ત્યારે લઈ જઈશ. ઋષિ પાછા દયાળુ હતા, આપણે બહુ વિનંતી કરી એટલે એમણે કીધું મૂકી જાઉં. શું મૂકવું છે? એટલે એમણે કીધું બીજું કાંઈ નથી, આ એક તલવાર છે એ મૂકીને હું જાઉં છું. એમ કરીને તલવાર એમણે ત્યાં આગળ આપી અને કીધું કે તમે આને સાચવજો, હું પાછો આવીને લઈ જઈશ. એમ કરીને જતો રહ્યો. હવે તલવાર આવી, ઋષિને અત્યાર સુધી તો ઝૂંપડીમાં એમણે કોઈ વસ્તુ રાખી જ નહોતી, પણ હવે એક વસ્તુ આવી અને પછી સાચવવાની જવાબદારી એને લીધી. એટલે હવે એને થયું કે ભાઈ આને કંઈ રેઢી મૂકીને જવાય નહીં. પહેલાં તો હું નાવા જતો હતો નદીની અંદર તો એમને એમ જતો રહેતો હતો, પણ હવે આને મારે ભેગું લઈ જવું પડશે. તો નાવા જાય ત્યારે તલવાર ભેગી લઈ જાય ને ભેગા લઈને પાછા આવે.
હવે એક દરમિયાન એક વખત પોતે તલવાર લઈને ભેગી લઈને જતા હશે અને રસ્તાની અંદર પેલી આમ ચોમાસાને લીધે બધી ઝાડી ઉગી ગઈ હોય એટલે વચ્ચે કંઈક બધું રસ્તામાં આવી ગયા હતા ઝાડની ડાળીઓ. હવે એના હાથમાં તલવાર હતી ને એને સહેજે કે આમ અડાડી સહેજ ત્યાં તો પેલી ડાળી કપાઈને જુદી પડી ગઈ. એને થયું કે આ તો કામનું સાધન છે, આપણે આમ અડાડીએ તો કામ થાય છે, એટલે હાથમાં તલવાર હતી ને સહેજ ઉપયોગ કર્યો અને કામ થઈ ગયું. બીજે દિવસે પોતે આમ પસાર થતા હતા અને થયું એક જંગલી કૂતરો હતો એ એક સસલાની પાછળ પડ્યો હશે અને પેલો સસલું છે એ ભાગતું હતું અને આણે જોયું કે આ કૂતરો એનું શિકાર કરે છે ને મારવા માટે જાય છે. એણે તલવારનો ઘા કર્યો અને પેલું કૂતરો ત્યાં મરી ગયો. એ કે જો આ એક જીવની રક્ષા થઈ, આ કામની વસ્તુ તો ખરી. એટલે પછી તો ધીમે ધીમે કરતાં એ તલવારનો એ ઋષિ ઉપયોગ કરતા થઈ ગયા અને એમ કરતાં કરતાં એની બધી વૃત્તિઓ બદલાવા માંડી અને વૃત્તિ એટલી હદ સુધી બદલાઈ ગઈ કે એ ઋષિ પોતે એક સાધકમાંથી એક ભક્તમાંથી પોતે એક લૂંટારા બની ગયા અને માણસોને મારતા થઈ ગયા. તપ બપ બધું ક્યાંનું ક્યાં જતું રહ્યું. એ ક્યાંથી થયું? એક સાધનનો સંગ થયો ને એની સાથે એના વાઇબ્રેશન્સ હોય છે. આપણે હાથની અંદર જો માળા પડી હોય તો સહેજે સહેજે માળા ફરે એમને મેં, અને આપણા હાથમાં જો લાકડી હોય ને તો અમથા અમથા કોઈકને ઠપકારવાનું મન થાય. એમ કોઈ રસ્તામાં આવ્યો નથી ને એને અડાડે. પેલું કૂતરું આવું બિચારું છાનું બેઠું હોય તો એને હળી કરે. સાધન આપણા હાથમાં આવ્યું ને એટલે એની એક અસર હોય છે. તો ઋષિ પોતે આટલી હદ સુધી એની વૃત્તિઓનું પરિવર્તન થઈ ગયું. એના મૂળની અંદર શું હતું? એમને બહાર જે વસ્તુનો સંગ કર્યો ને એની અંતરમાં અસર થઈ. બીજો એક પ્રસંગ આપણા શાસ્ત્રોની અંદર આવે છે કે જ્યારે શ્રવણ હતા એ પોતે પોતાના માતા પિતાને લઈને પસાર થતા હતા આ બધે યાત્રા કરવા માટે, અને એ વખતે પંચમહાલમાંથી પસાર થતા હતા. એ વખતે પંચમહાલ વિસ્તારમાં હિડમ્બ વન હતું, તો એ આસોરી ભૂમિ હતી. હવે એમાંથી પોતે પસાર થતા હતા ને એ વખતે શ્રવણના મનના વિચારો બદલાઈ ગયા એકદમ. એટલે એને એકદમ પોતાની માતા પિતાને કીધું કે હું તમને આ બધે ફેરવું છું અને આટલું બધી મહેનત કરું છું તો તમે મને શું મહેનતાણું આપશો? આનું તમને ફેરવું છું આટલી મજૂરી કરીને તો તમે મને બદલામાં શું આપશો? એટલે શ્રવણના માતા પિતાને થયું કે શ્રવણ કોઈ દિવસ આવું ના બોલે, અત્યારે એના મોઢામાંથી આવા વચનો કેમ આવી ગયા? એટલે એમને લાગ્યું કે નક્કી આ કોઈક ભૂમિનો પ્રતાપ છે. એમને શ્રવણને કીધું કે શ્રવણ, અમે તને બધી કહેશું પણ થોડોક આગળ નીકળી જતું. આપણે અડધો કલાક આગળ નીકળી જઈએ પછી હું તને વાત કરું. અને અડધો કલાક આગળ નીકળી ગયા. એ વખતે શ્રવણની જે ભૂમિ બદલાઈ ગઈ એટલે એકદમ એને પોતાને જ અંતરદ્રષ્ટિ થઈ કે અરે રે, હું માતા પિતાને શું હમણાં કહેતો હતો. એટલે પોતે એકદમ રડવા માંડ્યો. એમણે કીધું કે મેં હમણાં તમને કીધું ને તો એના માટે મને તમે માફ કરજો. ત્યારે એના પિતાએ કીધું કે શ્રવણ, તારો વાંક નહોતો, એ ભૂમિનો વાંક હતો. એ ભૂમિમાં આવ્યા એટલે એના વિચારોની તારા પર અસર થવા માંડી. તો બહાર આપણે જે જોઈએ સાંભળીએ એની કેટલી બધી આપણા પર અસર થતી હોય છે. પરીક્ષિત છે, એને જ્યારે પેલા શિકાર કરવા માટે ગયો હતો અને એમાંથી પાછા ફરતા જ્યારે પોતે શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યો, શમીક ઋષિના આશ્રમમાં, અને એ વખતે શમીક પોતે ધ્યાનમાં બેઠા હતા. પરીક્ષિતનું સન્માન ન થયું અને પરીક્ષિતે ગુસ્સે થઈને સાપ એના ગળામાં નાખી દીધો. એ જે ઘટના બની એનું કારણ પણ મુખ્ય શું હતું? એ પરીક્ષિતે પોતે એ વખતે જરાસંધનો મુકટ પહેર્યો હતો, અને એનો મુકટ પહેર્યો ને એટલે એના વિચારો ઉપર એની અસર થવા માંડી. તો આહારની અસર આપણા મન ઉપર થાય છે. બીજો એક પ્રસંગ પણ રામાયણના અનુસંધાનમાં કહેવામાં આવે છે કે જ્યારે ત્યાં યુદ્ધ જીતી ગયા રામચંદ્ર ભગવાન રાવણની સામે, અને પછી વિભીષણે લક્ષ્મણજીને કીધું કે ચાલો હું તમને લંકા બતાવું, અને પોતે આમ લંકા બતાવવા માટે લઈ ગયા. અને એ વખતે ત્યાં પેલું સિંહાસન હતું રાવણના મહેલની અંદર. તો એમણે કીધું વિભીષણે લક્ષ્મણજીને કે આ સિંહાસન પર હવે મારે બેસવાનું થશે, પણ તમે એને પ્રસાદીનું કરી આપો, તમે બેસો પહેલાં. અને લક્ષ્મણજીને બેસાડ્યા ત્યાં આગળ. અને એ વખતે રામના વિજયના ચારે બાજુ ઘોષ થતા હતા, બધા એમ એકદમ બધા વાજિંત્રો વાગતા હતા. ત્યારે એ વખતે લક્ષ્મણજી ત્યાં બેઠા ને એકદમ એની વૃત્તિ બદલાઈ જ ગઈ આખી. એ કે આ શેના અવાજો આવે છે, શેના વાજિંત્રો વાગે છે? અને એમણે કીધું કે ભાઈ આ તો રામચંદ્રજી જીત્યા એના વાજિંત્રો છે, લઈ આવો રામને મારી પાસે પકડીને. એટલે વિભીષણે કીધું આને જલ્દી ઊભા કરી દેવા જશે. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ.
ઊભા થઈ ગયા ને લક્ષ્મણના વિચારો પાછા બદલાઈ ગયા. તો જે સ્થાન કે જે વસ્તુ કે જે વ્યક્તિ એના સંપર્કમાં આપણે આવીએ ને એના વિચારો એની અસર આપણા ઉપર ઘણી મોટી થતી હોય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોના બીજા ભાગમાં એક પ્રસંગ આવે છે કે રામ પ્રતાપભાઈ એ પોતે જુનાગઢ વિસ્તારની અંદર સોરઠ વિસ્તારમાં પોતે પહોંચ્યા હશે. એની સાથે થોડોક નાનો સંઘ પણ હતો અને એમાં થાણા ગાલોલ ને પાદર એમણે ઉતારો કર્યો હતો અને ગામની બહાર પેલી રાવટીઓ નાખી અને મુકામ હતો અને રસોઈ કરવા માટે પેલું તપેલાની અંદર પેલી ખીચડી મૂકી અને એટલામાં એવું બન્યું કે એક સમળી ત્યાંથી નીકળી અને બરાબર પેલો તપેલો હતો એમાં માંસનો લોચો અંદર નાખ્યો એણે. એટલે બધી ખીચડી હતી એ બધી ફેંકી દેવી પડી અને ફેંકીને ફરી વખત રસોઈ કરવા મૂકી અને થોડી વારથી ફરી વખત એની અંદર આવું કંઈક થયું, ત્રીજી વખત આવું કંઈક થયું. એટલે રામ પ્રતાપભાઈએ કીધું કે આ જગ્યા કંઈક અપવિત્ર લાગે છે. અહીં આગળ પહેલાં શું થતું હતું? એટલે લોકોએ કીધું કે અહીં આગળ છે ને પેલા આરબોની બધો પેલા બેરખ અહીં પડી રહેતી હતી. એટલે એ બધા દારૂ પીતા અને માંસ ખાતા અને બધું એ બધા અનિષ્ટ બધા કરતા એ આ ભૂમિ ઉપર એણે કરેલા છે. રામ પ્રતાપભાઈ કે જગ્યા બદલો, આપણે બીજી જગ્યાએ રસોઈ કરો. અને બીજી જગ્યાએ રસોઈ કરીને તો વાંધો આવ્યો નહીં. તો જે સ્થાન એની સાથે ખરાબ વ્યક્તિના વિચારો જોડાયેલા છે એ સ્થાનના સંપર્કમાં આપણે આવીએ તો એની આપણા ઉપર અસર થાય છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમના 18મા વચનામાં એ વાત કરી કે આપણે જે વ્યક્તિને જોઈએ એ વ્યક્તિના વિચારો આપણા ઉપર અસર કરે. જે વ્યક્તિના હાથની રાંધેલી રસોઈ આપણે જમીએ તો એ વ્યક્તિએ જે રસોઈ બનાવી હોય ને એના વિચારો પણ આપણા પર અસર કરે છે. એટલે આપણે ત્યાં પેલું આહારની અંદર એમ કહેવામાં છે હોટલનું બહારનું ન ખાવું. એનું કારણ શું છે? એક આ છે મુખ્ય કારણ કે એ જે વાતાવરણમાં બન્યું હોય છે ને એ વાતાવરણ સારું નથી હોતું. જે આપણા ઘરની અંદર પવિત્ર વાતાવરણમાં સારા વિચારો સાથે અને એક પ્રકારના આમ આપણું ઘરનું વાતાવરણ કેવું છે? પ્રેમનું વાતાવરણ છે પરસ્પરનું. અને એવી ભાવના સાથે જે રસોઈ બની હોય એના વાઇબ્રેશન્સ જુદા હોય અને જે હોટલની અંદર બન્યું હોય અને બનાવનારના જેવા વિચારો હોય અને એના જેવા કૃત્યો હોય એની અસર જુદી હોય. એટલે આપણું અંતઃકરણ એનાથી ભ્રષ્ટ થવાની સંભાવના રહે છે. એટલે આપણને ના પાડવામાં આવે છે કે આહારની અંદર ખાસ ખ્યાલ રાખો. આહાર એટલે ખાલી ખાવું એ જ આહાર નથી, પણ 5 ઇન્દ્રિયો દ્વારા આપણે જે કાંઈ ગ્રહણ કરીએ એ બધું જ આહારની અંદર આવે છે. તો આહાર શુદ્ધિનો વિવેક એટલે બતાવવામાં આવ્યો. જેમ આપણે ત્યાં પેલું એ પણ કહેવામાં આવે છે કે આપણે બહુ સિનેમા છે એ ન જોવું અથવા ટેલિવિઝન જોવાની અંદર વિવેક રાખવો. આવું પ્રમુખ સાંઈ મહારાજ જે કહે છે એનું કારણ પણ આ જ છે કે પહેલાં તો આપણે કેવું હતું કે આપણે પેલું એકદમ આપણા ઘરમાં સંસ્કારી વાતાવરણ હોય તો આપણે કોઈ દારૂડિયાને કે કોઈ મવાલી જેવો માણસ હોય એને ઘરમાં આપણે આવવા જ ન દઈએ, ઘરમાં પ્રવેશ જ ન આપીએ. પણ આ વિજ્ઞાને આપણને એવું સાધન આપી દીધું કે તમારે બહારથી લાવવાની જરૂર નહીં. તમે એક સ્વિચ ઓન કરો ને આખી દુનિયાના બધા મવાલી માણસો આપણા ઘરમાં એક હારે આવી જાય, લાવવા જ ન પડે. બધા દારૂડિયા એક હારે ઘરની અંદર આવી જાય. તો હવે એને કેવી રીતે રોકવા? આપણે કે ટેલિવિઝનના કાર્યક્રમો થોડા બદલી શકીશું. આપણે એને કહી શકશું કે ભાઈ તમે આટલા આવા હિંસક કાર્યક્રમો કે આવા ખરાબ દ્રશ્યો તમે આપો છો તો એમાં તમે ફેરફાર કરો. એ નથી કરવાના, એને પૈસા કમાવા છે. એ એડવર્ટાઇઝમેન્ટની અંદર જે ખરાબ દ્રશ્યો આવશે એ નહીં બદલે. તો આપણે કોને બદલવાનું? આપણે આખી પૃથ્વીમાં કાંટા પાથરેલા હોય તો પૃથ્વી મઢાવવા જઈ શકવાના નથી, પણ શું કરી શકીએ? પગમાં જોડા પહેરી લઈએ, એટલું તો આપણે કરી શકીએ. તો આપણે એવો વિવેક તો રાખી શકીએ કે શું જોવું ને શું ન જોવું, બાળકોને શું જોવા દેવું અને શું ન જોવા દેવું, એટલો વિવેક તો આપણે રાખવો જ પડે. અત્યારે જે બહુ મોટી અસર આપણી દુનિયાની અંદર જોવા મળે છે, જેવું ટેલિવિઝનનું છે ને એવું જ આ ઇન્ટરનેટનું છે. બહુ ભયંકર. ટેલિવિઝન કરતાં બધું 1000 ગણું વધારે એની અંદર ભયંકર છે. અને એમાં જે બાળકો ઉપર એની વિકૃત અસર થાય છે અને જે રીતે પોતે એકદમ અભ્યાસની અંદરથી તો નીકળી જ જાય છે ક્યાંયનો ક્યાંય, પણ એનું જીવન સાવ પાયમાલ થઈ જાય છે અને સાવ પોતે આખું જીવન હારી બેસે એટલી હદ સુધી એનું અધઃપતન થઈ જાય છે. તો એમાંથી આપણે એટલું જ કરી શકીએ, એને વિવેક તો આપી શકીએ. આપણે ખાલી એમ, કારણ કે બાળકનું કેવું છે કે વિદ્યાર્થીનું કેવું હોય કે એને એવી ખબર નથી હોતી કે આ મારે જોવાય એને આવા ન જોવાય. એ તો જિજ્ઞાસાવશ પાછળ તણાય કરે, એને કોઈ વિવેક આપ્યો નથી
એટલે એ પોતે એના હાથમાં સાધન આવી ગયું અને બીજા મિત્રોની સાથે રહેતા હોય, હરતા ફરતા હોય, એની પાસેથી એવી વાતો સાંભળી હોય, એટલે એ બધી અસર એના પોતાના જીવન ઉપર પણ થવા માંડે. તો આહાર શુદ્ધિ એ જો ન હોય ને તો આપણે ભગવાનનું ભજન કરવું હોય તો પણ ભજનના સમયે ભજન થાય નહીં. યોગીજી મહારાજ તો યુવકોને ત્યાં સુધી વિવેક આપતા કે તમે રસ્તા ઉપરથી પસાર થતા હો તો તમારે 5 હાથથી દૂર દ્રષ્ટિ પણ ન કરવી, નીચી દ્રષ્ટિ રાખીને ચાલવું. એટલે આજુબાજુ ડાફોળિયા ન મારવા. પછી એવું નથી એનો અર્થ કે આમ એક્સિડન્ટ ન થાય એનો ખ્યાલ ન રાખો, એ જોઈ લેવું, પાછું આજુબાજુ અથડાઈ ન પડીએ આપણે, એવું જોવાનું. પણ ઇન્ટેન્શનલી તમે આજુબાજુ જોયા જ કરો તો એમાંથી પણ આપણી વૃત્તિ છે બહેકી જાય, એમાંથી પણ આપણી એકાગ્રતા છે તૂટી જાય, એમાંથી પણ આપણને અશાંતિ થવાનો સંભવ છે. જેમ શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદની અંદર જે અજામિલની કથા આવે છે, તો અજામિલનો આપણે પૂર્વ વૃત્તાંત સાંભળીએ ને તો એટલો બધો પવિત્ર બ્રાહ્મણ હતો, આપણને થાય આમાં કોઈ સદ્ગુણ બાકી નથી. એટલા બધા સદ્ગુણોનું આખું લિસ્ટ શ્રીમદ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે કે એ પોતે એક તો બધા જ બ્રાહ્મણ તરીકેના આહાર વિહાર શુદ્ધ રાખતો હતો, એવો પવિત્ર બ્રાહ્મણ હતો. એણે જિંદગીમાં કોઈ દિવસ મદ્ય માંસનું સેવન કર્યું જ નહોતું. એ પોતે શાસ્ત્રનો ભણેલો હતો. એ પોતે માતા પિતાની બહુ જ આદરપૂર્વક સેવા કરતો હતો. એ ભગવાનની ભક્તિ પણ ખૂબ જ પ્રેમથી કરતો હતો અને પોતાના પરિવાર પ્રત્યે પણ એ પોતે ખૂબ જ પ્રામાણિક હતો. એ પોતે પવિત્ર હતો, એના જીવનમાં લોભ પણ નહોતો. એટલી હદ સુધી ભાગવત કહે છે કે એના અંતઃકરણમાં એવી પવિત્ર ભાવના હતી કે કોઈનું ખરાબ ક્યારેય ઈચ્છતો પણ નહીં, કોઈના પ્રત્યે રાગ દ્વેષ એને નહોતો. એટલો શુદ્ધ બ્રાહ્મણ, આપણને લાગે આમાં કાંઈ બાકી નથી, એવો શુદ્ધ બ્રાહ્મણ. પણ એણે ભૂલ ખાલી એક જ કરી. શું ભૂલ કરી? કે એના પિતાશ્રી માટે પેલા પુષ્પો લાવવાના હતા. એ પોતે ગામની બહાર ક્યાંકથી એક એવી વાડી જેવું હશે ત્યાંથી ફૂલ લઈ અને પાછો આવતો હતો અને એણે એક દ્રશ્ય જોયું કે એક કોઈક ગામનો એવો પુરુષ હશે જે પોતે એ જ કુઆચારવાળો હતો, એનો આચાર ખરાબ જ હતો, અને એમાં કોઈક એવી સ્ત્રી હશે કે એ પણ પોતે કુલટા હશે. તો એ બંને જાહેરની અંદર જે રીતે કુચેષ્ટાઓ કરતા હતા, આણે ખાલી જોયું. હવે જોઈને તરત પાછો વળી ગયો હોત તો વાંધો નહોતો, પણ એણે ભૂલ શું કરી? એણે જોવાનું ચાલુ રાખ્યું. એણે એ વિચારો અંતરમાં આવવા દીધા, એને પ્રવેશવા દીધા પોતાના અંતરમાં, અને એ જોતા 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 એના અંતરમાં વિચારો એવા આવવા માંડ્યા, આખી પ્રિન્ટ અંદર પડી ગઈ. પછી એવું પણ કહે છે કે પેલી સ્ત્રીના વાળમાંથી એક ફૂલ હેઠે પડ્યું હતું, એણે ઉંચક્યું અને એ ફૂલ સૂંઘ્યું. બસ આટલી જ ભૂલ એણે કરી. અને એમાં એ અજામિલ આટલો શુદ્ધ વર્તનવાળો હતો અને કેટલી હદ સુધી એનું અધઃપતન થઈ ગયું. તો ભાગવત પોતે કહે છે કે એ પછી તો એ સ્ત્રીની પાછળ જ પાગલ થઈ ગયો અને એના માટે પોતે પોતાના ઘરનો પણ છોડી દીધો, બધા મા બાપને છોડી દીધા, પોતાના પત્નીને છોકરા હતા પાછા ઘરની અંદર, એનો એણે ત્યાગ કરી દીધો. અને પછી પોતાની બધી મિલકત એ પેલી સ્ત્રીને રાજી કરવા માટે પોતે વાપરવા માંડ્યો. એમ કરતાં કરતાં સંપત્તિ ખલાસ થઈ ગઈ. તો ચોરી અને લૂંટારો થઈ ગયો. પોતે ચોરી કરવા માંડ્યો, લૂંટ કરવા માંડ્યો, દારૂ પીવા માંડ્યો અને માંસાહાર કરવા માંડ્યો. બધા જ કુલ લક્ષણો બધા એની અંદર આવી ગયા અને છેલ્લે એટલી હદ સુધી એનું ખરાબ જીવન થઈ ગયું કે એને યમના દૂતો લેવા માટે આવ્યા. પછી ભગવાનના નામના પ્રતાપે એ પોતે પાછો વળી શક્યો અને રક્ષા થઈ એની, અને એને અંતરદ્રષ્ટિ પણ થઈ અને એ પાછો સુધર્યો અને આ બધામાંથી મુક્ત થઈ અને કે હું તો ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. પણ વચ્ચે ઘટના એક શું બની? એણે પોતે પોતાની આંખને ગમે ત્યાં જવા દીધી. આંખને જવા ન દેવાય, એના ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. કાનને ગમે ત્યાં જવા ન દેવાય, એના પર આપણો કંટ્રોલ હોવો જોઈએ. ગમે તે વાંચીએ એની પણ આવી જ અસર છે.